ટાઈમ બહુ સ્લો ચાલી રહ્યો છે. હવે મારાથી વધારે રાહ નહીં જોવાય. છે વિજય આવું કેમ કર્યું? ગીતાને તો ખબર પડવી જોઈએ ને. એ બંને જલ્દી પહોંચી જવું જોઈએ ને. ટ્રાય કરો ફોન ટ્રાય તો કરી દઉં છું પણ ઉપાડતા નથી એ લોકો. ગોડ કરતા રહો ટ્રાય કરતા રહો જલ્દી ટ્રાય કરો કરતા જો. વિજય, ભગવાન કરતા શક્તિશાળી કોઈ જ નથી. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે પણ એની જિંદગી ભગવાનની મરજીથી જ ચાલે છે. જો આપણે સારા કામ કરીશું તો ભગવાન હંમેશા આપણો સાથ આપશે. ખરાબ કામ કરીશું તો એ આપણી સાથે ખરાબ જ કરશે. આજે મારી જિંદગીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આજે આપણે ભગવાનનો આશીર્વાદ લેવો જ જોઈએ વિજય. ભગવાનના દર્શન કર્યા પછી આપણે બોક્સિંગ કોર્ટ જઈશું એટલે હું તને અહીંયા લાવી છું. મંદિરમાં આવ્યા પછી પણ મારું ટેન્શન ઓછું નથી થયા ગીતા. તારા પપ્પાએ જે ચેલેન્જ આપી છે એ પ્રમાણે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં મારે મારી મહેનતની કમાણીના 1 લાખ રૂપિયા એમના હાથમાં આપવાના છે. એ પહેલાં મારે સુલતાન સામે ફાઇટ કરવાની છે. આ મારો છેલ્લો પ્રયત્ન છે. જો એમાં હારી જઈશ તો સમજી લેજે હું મરી જઈશ. હું જેને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરીશ કે પછી મારો પ્રેમ મારી પાસેથી છીનવાઈ જશે, મારી પ્રેમિકાના લગ્ન બીજા કોઈની સાથે થઈ જશે અને હું બરબાદ થઈ જઈશ, એ બધું ખાલી ભગવાન જ નક્કી કરી શકે. જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે ભગવાન કોઈ ચમત્કાર કરે એવી પ્રાર્થના કરે છે. અંધારામાં રહેનારો માણસ ભગવાન પાસે પ્રકાશની માંગણી કરે છે. એ જ રીતે હું પણ આજે જીતી જાઉં, મારો પ્રેમ મને મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. વિજય, તું શું વિચારે છે? ઓ, ભગવાનને પ્રાર્થના કરે છે. તારા સિવાય હું બીજું શું માગું ગીતા? મને જીતાડી દો, મારા પ્રેમને બચાવો એવી પ્રાર્થના કરી. જગમગતી લાઇટ્સની વચ્ચે આજે બોક્સિંગ રિંગને અદ્ભુત રીતે સજાવવામાં આવી છે. એક રોમાંચક ફાઇટ શરૂ થવાની છે મિત્રો. આપણા બંને પ્રતિયોગી જુસ્સામાં છે, રિંગમાં ઉતરવા માટે રાહ જોઈ રહ્યા છે. કોઈ જીતી જશે ને કોઈ હારી જશે અને આ બધું થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. અને આ ફાઇનલ વધારે રોમાંચક બનાવવા માટે પ્રતિયોગી જ્યાં સુધી નોકઆઉટ ના થાય ત્યાં સુધી વારંવાર રાઉન્ડ રમાડવામાં આવશે. આ એસોસિએશનનો નવો રૂલ છે. તો આજની મેચ બહુ જ ઇવેન્ટફુલ રહેવાની છે દોસ્તો. યસ, હવે જરાય મોડું નહીં કરીએ, ચલો બંને બોક્સર્સને બોલાવીએ.
આવી રીતે ચૂપચાપ ઊભા રહીશું તો કંઈ નહીં થાય. કોલ કરો એને. તમારી ચિંતા હું સમજી શકું છું સર. વિજય અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પણ હજુ સુધી કેમ નથી આવ્યો સર? ક્યાંક કંઈ ગડબડ થઈ હશે સર. હવે મેચ શરૂ થવાની છે. વિજય નહીં આવે તો મારી ઇજ્જત જતી રહેશે. આ ફાઇટ રાહુલ લડવાનો હતો, પણ મેં વિજયને તક આપી. પ્લીઝ પ્લીઝ તમે બધા ટ્રાય કરતા રહો, ટ્રાય કરતા રહો. તો હવે આવશે સુલતાનને ચેલેન્જ કરવા માટે એક યંગ બોક્સર જેને હમણાં જ બોક્સિંગની દુનિયામાં પાપા પગલી ભરી છે, મિસ્ટર વિજય કુમાર. બેના આ હું સર બધા લોકો એના નામની બૂમો પાડી રહ્યા છે, પણ તારા લાડકુંવરનો કોઈ અતોપતો જ નહીં. મને પણ કંઈ સમજાતું નથી ભૈલા. હવે શું કરીશું? વિજય તો હજી આવ્યો નથી. અહીંયા નામે એનાઉન્સ થઈ ગયું છે. હે ભગવાન, વિજય પાસે આ છેલ્લો ચાન્સ છે જીતવાનો. આજે ચેલેન્જ જીતવાનો છેલ્લો દિવસ છે. વિજય આવું શું કામ કર્યું? ભૈલા, ક્યાંક સુલતાનથી ડરીને વિજય ભાગી તો નથી ગયો ને? એકચ્યુઅલી મને કોઈ સમજાતું નહીં. જો મને સમજાતું હોત તો હું આઈકન બેઠો હોત. મેચ જો. ક્યાં છે, ક્યાં છે મારો પ્રતિદ્વંદી વિજય? મીડિયા સામે મને ધમકી આપતા આવડે છે, ફોનમાં ભડકાવતા આવડે છે, પણ રિંગમાં મારી સામે ઉભા રહેતા નથી આવડતું. બેના સુલતાનને ભડકાવવા વાળા આપણે જતા ખબર પડશે તો તું તો લેડીઝ છું એટલે કદાચ તને તો છોડી પણ દે, પણ મારી તો જબરજસ્ત ધોલાઈ કરશે. વિચારીને જશું આવત. બેના નો ટેન્શન, તાર લાડકુંવર ચોય દેખાતો નહીં, સો મેચ કેન્સલ. એનો અર્થ વિજયને 1 લાખ રૂપિયા નહીં મળે અને ઓલી ગીતાડી આપણા ઘરની બહુ ચાણે નહીં બને. પણ ભૈલા, વિજય આટલી સરળતાથી હાર તો નહીં જ માને. એવું એમ? વિજયને બોક્સિંગ કરવાની તક મળી છે, એ જ બહુ મોટી વાત છે યાર. આ મેચ જીતીને 1 લાખ રૂપિયા કમાઈ જશે એવી આશા હતી, તો પછી એણે આવું કેમ કર્યું? બધું જ પૂરું થઈ ગયું યાર, બધું જ પૂરું થઈ ગયું. ગીતાને ખબર નથી પડતી કે વિજયને અહીં જલ્દી લઈ આવવો જોઈએ. એ ડરપોક, ક્યાં છે તું? મારાથી ડરી ગયો? ઘરમાં છુપાઈ ગયો? ક્યાં છે? બહાર આવ. મારી સામે ફાઇટ કરી હારી જા. બહાર આવ, બહાર નીકળ ડરપોક. આમ ભાગી જઈશ તો તને શું મળશે? હવે ખાલી 5 મિનિટ છે. જો તું નહીં આવે તો આ મેચ હું જીતી જઈશ. આવો ચાન્સ મને આપીશ નહીં, એટલા માટે કેમ કે હું તને મારી નાખવા માંગુ છું. ચલ બહાર આવ. બેના જો આપણને પહેલાથી ખબર હોત તો આપણા 30 લાખ રૂપિયાનો ખર્ચો ના કર્યો હોત ને. એટલે વિજય નહીં આવે એમ? હા, એ હજુ સુધી આવ્યો જ નહીં એટલે હવે આવશે નહીં. નો વે, ચાન્સ જ નહીં. મને લાગે છે કે બેના એ ગીતાડીના ખોળામાં મોથું મૂકીને હુઈ જ ગયો હશે. સોરી ગીતા, આપણા બંનેના લગ્ન થાય ભગવાનને મંજૂર નહીં લાગતું. એવું કહીને બ્રેકઅપ કરવાનું વિચારી રહ્યો હશે અત્યારે બેના.